દાન કેવાને આપવું જોઈએ, કોને આપવું જોઈએ ને ક્યારે આપવું જોઈએ. બાકી મોટા મોટા દેવાલયો બનાવી દીધા જરૂર ના હોય, ત્યાં લાખો રૂપિયા લોકો લખાવે, પણ બાજુમાં છોકરી પરણતી હોય ને એને 2 લુગડાની જરૂર હોય ને 2 વસ્તુની, એને દાન આપવા સાહેબ. કોઈ છોકરું ભણતું હોય એને 2 ચોપડીનું દાન આપો. તમે આખી નિશાળ બંધાઈ ના શકો તો કંઈ નહીં, પણ 2 નોટબુકના દાન કરો સાહેબ. કોઈ ગરીબ દીકરી પરણતી હોય એને દાન આપો. તો આ બાજુ કર્ણ બાપજીને કહે છે મને ધનુષ્ય બાણ લાવી આપો. તો બાપજી કહે લે મજૂરી મારે કરવાની અને દાન તારું લેવાનું, એ દાન ફળે નહીં. છેવટે કર્ણ ધસડતો ત્યાં જાય, પોતાનું બાણ લે, બાણનું અનુસંધાન કરે, માનસી ગંગાને પ્રગટ કરે અને દાંતને ચોખ્ખો ધોઈને ભૂદેવને આપે અને ભૂદેવના સ્વરૂપમાંથી ભગવાન પ્રસન્ન થાય ને કર્ણ કહે હે કર્ણ તારા જેવો દાનવીર આ દુનિયામાં કોઈ થશે ને. એટલે આપણે દાનવીર કર્ણ કહીએ છીએ, છે ને, કર્ણની વાત આવે ને એટલે દાનવીર કહીએ છીએ સાહેબ. તમારા 5-10 રૂપિયાથી ભગવાનને કોઈ ફરક ના પડે, પણ જો આ કથામાં દાન કર્યું હોય ને, આવતો અધિક મહિનો આવે ને, તમે કેવું વિચારો ના ગયા અધિક મહિનામાં મેં ભાગવત કથામાં મેં દાન કરેલું. ભગવાનના નામનો આશ્રય કરો ને અને 100% કોઈનો ભાર ન રાખે, મુરારી વ્યાજ સહિત પાછું આપે મારો વનવાડી. પૂછો અમારી જગન્નાથપુરીની કથામાં સાહેબ, જગન્નાથપુરીની કથામાં આવેલા ને બધાને પૂછો કેવા પ્રસંગો ઉજવાતા. અદ્ભુત આનંદ એનું સ્વરૂપ જ છે. કારણ કે આ દુનિયામાં છે ને તમારું નામ રહે, કેટલા રૂપિયા હતા ને એ કોઈને ખબર ના હોય. આપણે બધા નરસિંહ મહેતાને યાદ કરો, ઓળખો ને નરસિંહ મહેતાને? નરસિંહ મહેતાનું નામ કેટલાય સાંભળ્યું છે? નરસિંહ મહેતાનું નામ સાંભળ્યું છે ને? મારો ને તમારો કોઈ હગાવાલો થાય હે, એક બોટલ લોહીની જરૂર પડે તો એ આપણને આપે, આપણે એમને આપીએ. મીરાબાઈનું નામ કોઈ સાંભળ્યું છે ને? મીરાબાઈને કેટલા ઓળખે? નામ સાંભળ્યું છે ને? હમણાં કોઈ હિરોઈનનું નામ કહું ને, IPLની મેચના કેપ્ટન કોઈ બધાને યાદ હોય. હા, એની ટિકિટ ઓપન ક્યારે થાય ને ત્યારે બધાને ખબર હોય. મીરાબાઈનું નામ સાંભળ્યું છે ને? આપણે કઈ કંકોત્રી લખીએ ને આપણા પ્રસંગમાં, સાહેબ ભગવાનને ભજો ને તો ભગવાન તમને આ દુનિયામાં અમર બનાવે સાહેબ. જ્યાં સુધી આ સંસાર ચાલશે ને ત્યાં સુધી લોકો નરસિંહ મહેતાને યાદ કરશે, મીરાબાઈને યાદ કરશે સાહેબ, એ મારા વછરાજ દાદાને યાદ કરશે, વ્રજવાણીને લોકો યાદ કરશે સાહેબ. કારણ કે ભગવાનના નામે તમે ભગવાનને પોતાના પ્રાણની આહુતિ આપો ને એટલે ભગવાન મારો યાદ કરે કરે ને કરે સાહેબ. એના માટે તમે 4 ડગલા ચાલો ને તો ભગવાન દોડીને આવે સાહેબ. કારણ કે સુદામા દ્વારકા ગયો, સુદામા પોરબંદરથી દ્વારકા ચાલતો ચાલતો ગયો, પણ ભગવાન સાહેબ એના મહેલમાંથી ઉતર્યા ને દોડીને ઉતર્યા અને સુદામાને ભેટી લીધો સાહેબ. એ દોડતો આવે સાહેબ. तुम एक कदम चलो वो 100 कदम चल के आएगा. नाम रहंता ठकरा नाना नहीं रहंता, कीर्ति केरा कोटड़ा पाड्या नहीं पड़ंता. તમારું નામ દુનિયામાં રહેશે સાહેબ. કોઈ જગ્યાએ નિશાળ બંધાવી છે, કોઈ આવી ભાગવત કથા બેસાડી હશે ને તો તમારા છોકરાઓ યાદ કરશે કે ના મારા પરદાદાએ, મારા પૂર્વજોએ આવી ભાગવત કથા બેસાડી હતી. કોઈ દીકરી પરણાવી હશે ને તો લોકો યાદ કરશે. ઘણા આવા કથામાં એટલા બેઠા છે સાહેબ. કોઈ દીકરીના લગ્ન થાય ને તો ચાંદીનું દાન આપ્યું છે, સોનાનું દાન આપ્યું. હું એને પર્સનલ ઓળખું છું સાહેબ. હું એ માણસને કહી દઉં તો આખી કથાનો ખર્ચો એક જ માણસ આપે. એવા લોકો આ કથામાં બેઠા જ છે. પણ બધાની તમે યજ્ઞમાં જો ને, યજ્ઞ કરાવે ને એક આહુતિ પડે. એમ દ્વારિકાધીશની એવી ઈચ્છા છે બધાએ થોડી થોડી આહુતિ આ યજ્ઞમાં આપે એટલે તમારું કલ્યાણ થાય ને તમારા પૂર્વજોનું કલ્યાણ થાય. આ બાજુ ભગવાન અર્જુનને કહે છે, જો અર્જુન આ કર્ણ આટલો દાનવીર એટલા માટે છે. દાનવીર એમને એમ ના બનાય. तो महाभारत प्रसंग में लई जाता. आओ 2-5 मिनट महाभारत की कथा में प्रवेश करिए. व्यास जी की कलम को विश्राम देते हुए महाभारत की ओर करते हैं. आ आ महाभारत
कथा, महाभारत कथा। कथा है पुरुषार्थ की, ये पार्थ की परमार्थ की। कथा है पुरुषार्थ की, स्वार्थ की परमार्थ की। सारथी जिसके बने श्री कृष्ण भरत पार्थ की। सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की। सप्तति घोषित हुआ जब सर्व साधक सर्वदा। सप्तति घोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय दुष्कृताम्। धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। भारत की एक कहानी, ऋषियों की अमर वाणी। ज्ञान की ये गंगा, ऋषियों की अमर वाणी। महाभारत महाभारत। वचन दिया सोचा नहीं, क्या होगा परिणाम। सोच समझ